છેલ્લા લાંબા સમયથી જ્ઞાન સહાયકની ભરતીને લઈ યુવાનો વિરોધ પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા છે, ત્યારે આજે ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાત કોંગ્રેસ દ્વારા મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે। ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જે પ્રકારે વાત કરી તે પ્રકારે 12,000 જેટલા શિક્ષકોની આજે પણ જગ્યા ખાલી છે, પરંતુ જ્ઞાન સહાયકના નામે દાળિયાની જેમ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તેવું તેમણે કહ્યું। વિગતવાર સમજીએ કે અમિત ચાવડાએ ગુજરાત વિધાનસભાની અંદરથી જે આંકડા મળ્યા તે બાદ પત્રકારોની પરિષદમાં શું કહ્યું। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા બહાર આવે છે, પત્રકારોને સંબોધે છે અને તેઓ સરકાર પાસે જે જવાબ મેળવીને આવ્યા તેના વિશે તેઓ વાત કરતાં કહે છે કે જ્ઞાન સહાયકનું આંદોલન ચાલે છે અને ટેટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરો તેવી માંગણી કરે છે, ત્યારે અમને જે સરકારે જવાબ આપ્યો છે તેના આંકડા ચોંકાવનારા છે। તેમણે કહ્યું કે રાજ્યની સરકારી શાળાઓમાં 2,344 જેટલી જગ્યા ખાલી પડી છે તેવો જવાબ વિધાનસભામાં સરકાર આપે છે અને ગ્રાન્ટેડ શાળામાં 10,699 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। આ આંકડા પણ ગુજરાત સરકાર વિધાનસભામાં આપે છે, તો શા માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી? આ સરકાર રાજ્યના શિક્ષણની ઘોર ખોદી રહી છે। સાથે તેમણે કરાર આધારિત એટલે કે જ્ઞાન સહાયકના શિક્ષકોની ભરતીને ખેતરમાં કામ કરતા દાળિયા જેવી કહી। સાંભળો અમિત ચાવડાને। શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે, પણ આ ડબલ એન્જિનની સરકાર દરેક રીતે શિક્ષણની જવાબદારીમાંથી પોતાના હાથ પાછા ખેંચી શિક્ષણનું ખાનગીકરણ થાય, વેપારીકરણ થાય અને ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદવાનું કામ કરી રહી છે। પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ, ભણશે ગુજરાત એવા રૂપકડા નામ આપીને સરકારી તાઇફાઓ થાય, પણ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે કે શિક્ષણ માટેની વ્યવસ્થાઓ આપવાની, એ ઓરડાઓ આપવાના હોય કે શિક્ષકોની ભરતી કરવાની હોય, દરેક બાબતમાં સરકાર પોતાની જવાબદારીમાંથી પાછી પડે છે, ઊણી ઉતરે છે। ઈચ્છા શક્તિનો અભાવ છે। ભૂતકાળની સરકારોએ શિક્ષણ વ્યવસ્થાઓને સુદૃઢ કરવા માટે સરકારી શાળાઓ તો કરી, પણ સાથે સાથે અનુદાનિત જે શાળાઓ છે એને પણ મદદ કરી, પૂરતા પ્રમાણમાં શિક્ષકો અને ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરી હતી અને એના જ કારણે એક સમય એવો હતો કે આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની નામના હતી। આજે આપણે બધા જોઈએ છીએ કે દરેક રીતે શિક્ષણ ક્ષેત્રે આપણે પાછા પડી રહ્યા છે અને એની પાછળનું જો કારણ હોય તો સરકારની ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાની એમની નીતિ છે। આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબો મળ્યા છે કે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાને કારણે અને કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાને કારણે શિક્ષણ વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। એક બાજુ સરકારે એમ કહે કે અમે તમામ જગ્યાઓ ભરી છે, પણ આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યા કે આજે સરકારમાં જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આજની તારીખે 2,344 જેટલા પદો ખાલી છે અને એ જ રીતે જે અનુદાનિત શાળાઓ છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 10,669 જગ્યાઓ ખાલી છે। એટલે લગભગ 12,000 કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો પછી બાળકોને કેવી રીતે ભણાવી શકાય? અને એની સામે સરકારે જે ભરતી કર્યાની વાત કરે છે એ પણ કઈ ભરતી કરી તો કે 4,138 જ્ઞાન સહાયકોની ભરતી કરી। આ જ્ઞાન સહાયકો એટલે 11 માસના કરાર આધારિત શિક્ષકો, જેમ કે પેલા ખેતરમાં આપણે દાળિયા રાખવાના હોય એવા આ કરાર આધારિત દાળિયા શિક્ષકોની ભરતી એને સરકાર પાછી નામ આપે કે જ્ઞાન સહાયકો। એક બાજુ ટેટ પાસ કરેલા હજારોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે, કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, પણ કાયમી ભરતી સરકારને કરવી નથી। જે પણ ભરતી કરે છે જ્ઞાન સહાયકના નામે 11 માસના કરાર આધારિત ભરતી કરે છે। 12,000 કરતાં વધારે પદો ખાલી છે,
ત્યારે સરકાર આ ભરતી ક્યારે કરશે એવા પ્રશ્નના જવાબમાં પણ સરકાર પાસે કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવામાં નથી આવી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગુનાહિત બેદરકારી, ઘોર ઉપેક્ષા અને ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાને કારણે આ શિક્ષણનું સ્તર દિવસે દિવસે કઠણતું જાય છે. ગુજરાતમાં શિક્ષણની ગોર ખોદવાનું કામ આ ડબલ એન્જિનની સરકાર કરી રહી છે એવું આ આંકડા પરથી સ્પષ્ટ ફલિત થાય છે. આ હતા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા કે જેઓ વિધાનસભાની અંદર આજે ગૃહમાંથી જવાબ મેળવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા હતા અને તેમણે ફરી એક વખત ટેટ-ટાટ પાસ ઉમેદવારોનું આંદોલન ચાલી રહ્યું હતું તેને યાદ કરતા કાયમી શિક્ષકોની ભરતીની માગણી કરી છે અને રાજ્ય પર આક્ષેપ લગાવ્યા છે કે આ સરકાર રાજ્યના શિક્ષણના પાયા નબળા બનાવી રહી છે, શિક્ષણની કોર ખોદાઈ રહી છે અને માત્ર સરકાર શિક્ષણના નામે તાઇફાઓ કરી રહી છે. આ જ પ્રકારના દરેક અપડેટ અને અહેવાલો માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.